તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે એક જે છે ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, રાજ્ય સરકારના બોર્ડ અથવા તો કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરશ્રીની નવી નાણાકીય સત્તા મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 1 કરોડ રૂપિયાની કરવામાં આવી છે। ત્યારબાદ નવા સુધારા બિલ મુજબ સામાન્ય પરીક્ષામાં ગેરરીતિ માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 5 વર્ષની। ત્યારબાદ જુલાઈ 2024માં રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે હરજીતસિંહ ગ્રેવાલની। ત્યારબાદ ભારત સરકારે કયા મૂલ્યની પોલિમર પ્લાસ્ટિક નોટોનો ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 10 રૂપિયા અને 20 રૂપિયાની। તો ગાંધીનગર કયા વર્ષથી સત્તાવાર રીતે ગુજરાતની રાજધાની બન્યું છે? તો જવાબ આવશે 2 ઓગસ્ટ 1971થી। ત્યારબાદ પરિવહન પોર્ટલ પર વાહન માલિકીની તબદીલી અને એનઓસી માટે કયું ઓનલાઈન વેરિફિકેશન ફરજિયાત કરાયું છે? તો જવાબ આવશે આધાર વેરિફિકેશનને। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલી સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ નિપુણ કઈ શિપ બિલ્ડિંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ દ્વારા। ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ 2024માં ભારત માટે પેરા 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો જવાબ આવશે દિલીપ મહાદુ ગાવિતે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 જુલાઈ 2026ના રોજ મન કી બાતનો કેટલામો એપિસોડ સંબોધિત કર્યો હતો? તો જવાબ આવશે 136મો। ત્યારબાદ 22મી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની પુરુષ અને મહિલા બંને ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવ્યો? તો જવાબ આવશે મલેશિયા દેશને હરાવ્યો હતો। તો સરકારી ભરતીના અંતિમ તબક્કે પસંદગીથી વંચિત રહેતા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી અપાવવા જીપીએસસીએ કયું મોડ્યુલ છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે અવસર। ત્યારબાદ 11મી ઓલ ઇન્ડિયા પોલીસ જુડો ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હૈદરાબાદ શહેરમાં। ત્યારબાદ વર્ષ 2024ના સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી કયા જિલ્લામાં યોજાશે? તો જવાબ આવશે અમરેલી જિલ્લામાં। ત્યારબાદ નાણાકીય વર્ષ 2026-27 માટે વીબીજી રેમજી એક્ટ હેઠળ ગ્રામીણ રોજગારી માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 95,692 કરોડ રૂપિયાની જે છે ફાળવણી કરાઈ છે। ત્યારબાદ ગ્લાસગો 2026 જે છે કોમનવેલ્થ ગેમ્સમાં જુડો સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ છે? તો જવાબ આવશે અસ્મિતા ડે અને હર્ષસિંહ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જ ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવેલી ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસીનું નામ શું છે? તો જવાબ આવશે ક્યુડેંગા નામની આ છે જે પ્રથમ રસીનું છે તે નામ રહેલું છે। ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 39। ત્યારબાદ ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ભાંડુપ બર્ડ પાર્ક કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં। ત્યારબાદ અરુણાચલ પ્રદેશનું પ્રથમ અને ભારતનું 101મું રામસર સ્થળ કયું બન્યું છે? તો જવાબ આવશે ગ્લાવ લેક। ત્યારબાદ તાજેતરમાં સર્બિયાના નોવી સાદ ખાતે યોજાયેલી વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026માં રાહુલ શર્માએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે। ત્યારબાદ ગ્લાસગો ખાતે યોજાયેલી ફ્લેગ હસ્તાંતરણ સમારોહમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો જવાબ આવશે પીટી ઉષા, નીરજ ચોપડા અને હર્ષ સંઘવીએ। ત્યારબાદ તાજેતરમાં કઈ ફિનટેક કંપની દ્વારા ભારતનું પ્રથમ યુપીઆઈ સક્ષમ મિલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે?
તો જવાબ આવશે અનકાસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ફ્યુઝન રિએક્ટર માટે વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ મેગ્નેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશ દ્વારા. ત્યારબાદ પીએમ કિસાન યોજનાની વધુ કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે વધુ 5 વર્ષ માટે. ત્યારબાદ યુજીસી કેટેગરી 2 ઓટોનોમી મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની કેટલામી સ્ટેટ યુનિવર્સિટી બની છે? તો જવાબ આવશે પ્રથમ. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા કઈ ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગ્લુ ટ્રેપ, જેને સ્ટીકી બોર્ડ જે છે, જેનાથી ઉંદર જે છે ચોંટી જાય તેને છે ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ 8મા WTO ટ્રેડ પોલિસી રિવ્યૂ માટે ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? તો જવાબ આવશે સી રાજેશ અગ્રવાલે. ત્યારબાદ તાજેતરમાં જ અવસાન પામેલ વિશ્વ પ્રસિદ્ધ નેપાળી પર્વતારોહક નિર્મલ નિમુસદાઈ પૂર્જાના 14 શિખરો સર કરવાનું મિશનનું નામ શું હતું? તો જવાબ આવશે પ્રોજેક્ટ પોસિબલ 47. ત્યારબાદ આદિવાસી દર્દીઓ માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરીની સહાય યોજના માટે કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ છે? તો જવાબ આવશે 2 કરોડ રૂપિયાની, જેને સંજીવની કવચ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કયા વર્ગો માટે ક્રિમિલિયરના સિદ્ધાંત લાગુ ન પડવાની સ્પષ્ટતા કરી છે? તો જવાબ આવશે SC અને ST કેટેગરીના વર્ગો માટે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જે છે તેના ન્યાયાધીશોની સંખ્યામાં જે છે સુધારા બિલ 2026 મુજબ જોઈએ તો સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યા કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 38. ત્યારબાદ કોષ પર વિક્રમ સારાભાઈ મેડલ 2026 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે અન્નપૂર્ણા સુબ્રમણ્યમને. ત્યારબાદ શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાનું આયોજન કયા પોર્ટલ ઉપર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે MyGov ગુજરાત ઉપર છે. આ પોર્ટલ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બિલિટ્સ 2026 ટાઇટલ કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે જીત્યો છે? તો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ દ્વારા જીત્યો છે. ત્યારબાદ 5મી બ્રિક્સ જીઓસ્પેશિયલ બેઠકનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે IIT તિરુપતિ ખાતે. ત્યારબાદ ઓગસ્ટ 2026ની RBI મોનેટરી પોલિસી સમિતિની બેઠકમાં રેપો રેટ કેટલા ટકા યથાવત રાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે 5.25%. ત્યારબાદ નવા નિયમ અનુસાર પાસપોર્ટ વેરિફિકેશનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા રદ કરવામાં આવી છે? તો જવાબ આવશે સરનામાની અલગ ચકાસણી અને રૂબરૂ સહી. ત્યારબાદ મસાયુસેટ્સ અને બોસ્ટન દ્વારા કઈ તારીખને 2026 માટે ઇન્ડિયા ડે તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 15 ઓગસ્ટ 2026ની તારીખને. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડે ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર સ્થાપવા માટે UAE ફૂડ ક્લસ્ટર સાથે કરારો કર્યા છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમ ગોબર ધન માટે કેટલા કરોડ રૂપિયાનું કુલ ખર્ચને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 23,731 કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે.